नमो वर्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसावणं ऐसो पंच नमुकारो सर्वपावपणासनो मंगलाहारणं च सव्येसि परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम तुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી જો કભી ન હારી। ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના 2500 વર્ષનો સમયનો થર પસાર થઈ ગયો, કાલનો પ્રવાહ પસાર થઈ ગયો અને એ છતાં પણ સમયના પ્રવાહની અંદરમાં દીવા દાંડીની જેમ આ કથા ટકી રહી। આટલા સમયમાં કેટલી સત્તા, કેટલી સલ્લતનો, કેટલા રાજ રજવાડા વિનષ્ટ થઈ ગયા, ધુરંધરો ધૂર ચાટતા થઈ ગયા, અનેક આક્રમણો આવ્યા અને ગયા, પરંતુ આ કથા 2500 વર્ષ સુધી ટકી ગઈ, અખંડ રહી। એનો મોટો શ્રેય જતો હોય તો આચાર્ય શ્રી નેમિચંદ્ર સુરીશ્વરજીને, એમને આપણે નમન કરીએ। એમને પાદલિપ્ત સુરીશ્વરજી માસે બનાવેલી કથા ઉપરથી આ જે સારોદ્ધાર લખ્યો એ બચ્યો છે। મૂળ કથા તો આપણા હાથમાંથી વિનષ્ટ પામી ગઈ। કદાચ નસીબ જાગે અને કોઈ હસ્તલિખિત ભંડારમાંથી આ જૂની પરત મળી જાય તો જૈન શાસન માટે એ સોનેરી દિવસ રહેલો હશે। પરંતુ અત્યારે તો આપણે કલ્પના કરવાની કે 10,000 શ્લોકની અંદરમાં શું એવી કથા લખી હશે પાદલિપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબે। નાનકડી કથા પણ જો આટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે, આટલી બધી આકર્ષિત કરે છે, આટલા બધા રસ પ્રચુર છે, તો અસલ કથાનો તો શું રંગ રહેલો હશે। ચલો આપણે કથાની અંદરમાં આગળ વધીએ। સોમા શેઠાની અને ધનપાલ શ્રેષ્ઠીની હવેલી છે। આ હવેલીમાં આજે નીરવ શાંતિ છે, એકદમ નીરવ શાંતિ। રોજ સવારના પોરની અંદરમાં જ્યાં દાસ દાસીઓની ચહલ પહલ થાય, અવાજોથી જે આખી હવેલી ગુંજતી હોય, ત્યાં આજે સંપૂર્ણ શાંતિ છે। માત્ર એક જ વ્યક્તિનો અવાજ ગુંજે છે, બહુ મધુરો અવાજ, સિતાર વાજતી હોય એવો અવાજ, જાણે કે ઘૂઘરી રણતી હોય એવો અવાજ છે। અને એ અવાજ બીજો કોઈ નથી, ગોચરી વરવા માટે આવેલા, છઠ્ઠનું પારણા માટે ગોચરી વરવા માટે પધારેલા તરંગવતી સાધ્વીજી ભગવંતનો અવાજ ગુંજે છે। નીરવ શાંતિની અંદરમાં મુપત્તિ આડી રાખી નીચી નજરે બહુ સંયમ ઈશ્વરે નિરભિમાન રીતે અને નિરપેક્ષ રીતે તરંગવતી સાધ્વીજી ભગવંત આત્મકથા કહી રહેલા છે। અને પરિવાર આ આત્મકથાની મસ્તીને માણી રહેલો છે। પરિવારની વચની અંદરમાં ચારેકોર આખો પરિવાર ઘેરીને બેસી ગયો છે અને એક થાંભલાના ટેકે તરંગવતી સાધ્વીજી ભગવાન બેઠા છે। અને એમ લાગે કે જાણે કે સેંકડો તારાની વચની અંદરમાં અસીમ આકાશમાં પૂનમનો ચાંદ શોભે તેમ તરંગવતી સાધ્વીજી ભગવાન શોભી રહેલા છે। આ આપણે એક આંખ દ્વારા દ્રશ્ય કલ્પીએ તો આપણને સાક્ષાત જાણે કે દર્શન થતા હોય તરંગવતી સાધ્વીજી ભગવંતના। અને સાધ્વીજી ભગવંતે કથાને આગળ લંબાવી। હવે તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીને કહી રહેલા છે કે મહાનુભાવ, મેં તમને મારા વિમલમતી ઉપાધ્યાય ભગવંતની જે વાત બતાવી, સાચું કહું તો મારો શરીરનો પિંડ ઘડ્યો, શરીરના પિંડની રચના કરી, મારા શરીરના પિંડને સાચવ્યું છે મારા માતા પિતાએ, પરંતુ મારો સંસ્કારનો પિંડ કોઈએ બનાવ્યો હોય તો આ મારા વિમલમતીજી ઉપાધ્યાય ભગવંતે બનાવ્યો। અગર એ ન હોત, આ ઉપાધ્યાય ન મળે હવે તરંગવતી સાધ્વીજી આજે હોત જ નહીં। આ સૌંદર્ય, આ સંપત્તિ અને આ સૌભાગ્ય અને આ બુદ્ધિએ મને ખરેખર ભટકાવી દીધી હોત। જે રીતે મારી રૂપની પ્રશંસા થતી હતી, મારી બુદ્ધિના જે લોકો વખાણ કરતા હતા, મારી પાસે સૌંદર્ય અને સૌભાગ્ય અને સંપત્તિ અને બુદ્ધિની જે છે ને ભરમાર રહેલી હતી, કદાચ આમાં હું ન બચત, મારે બચવું હોત તો પણ ન બચી શકત। એ પાણીનું પૂર જે માણસને તાણીને ખેંચી જાય એમ કદાચ મને ખેંચી જાત, પરંતુ મને જીવનના ગૂઢ સિદ્ધાંતો સમજાવ્યા। એમની સાથેની તો અનેક સ્મૃતિઓ છે, એટલી બધી સ્મૃતિઓ વાગરું તો કદાચ છે ને દિવસોના દિવસો કદાચ વિમલમતી ઉપાધ્યાય ભગવંતની વાતોની અંદરમાં નીકળી જાય। એટલા બધા જીવનના સિદ્ધાંતો સમજાવ્યા, જીવનના પાઠો સમજાવ્યા, જીવનની કડવી વાસ્તવિકતાઓ સમજાવી। ક્યારેક કડક બની, ક્યારેક કોમલ બની અને મારી ભૂલો તરફ ઇશારો કર્યો। પરંતુ એક પ્રસંગ તો મારે જરૂર બતાવવો છે। આ પ્રસંગ તો મારા જીવનમાં જિંદગીભર યાદ રહેશે। એક દિવસ એવું બન્યું, આ તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીને કહે છે પોતાના વિમલમતી ઉપાધ્યાય ભગવંતની સાથેનો બનેલો પ્રસંગ, મહાનુભાવ
એક દિવસ ગુરુકુલની અંદરમાં વાર્ષિક કલાનું પરીક્ષણ હતું. અમારા ગુરુકુલની અંદરમાં એક રિવાજ હતો કે વર્ષે વાર્ષિક પરીક્ષા લેવાય અને આખા ગુરુકુલની જે અમે રાજકન્યાઓ હતી, શ્રેષ્ઠી કન્યાઓ હતી, સામાન્ય કન્યાઓ હતી, દરેક પરિવારો અહીંયા ભણવા માટે આવતા હતા. અહીંયા કોઈ પણ માન મોભો નહોતો, બધા સરખા, બધાને સમાન ગણાય. કોઈ પૈસા કે શ્રીમંતાઈ અહીંયા આડી નથી આવતી, કોઈ સત્તાની વાત કોઈ વશમાં નથી આવતી. મંત્રી અને રાજાઓને પણ ગુરુકુલની અંદરમાં એન્ટ્રી નહીં, બધાએ બહાર ઉભા રહી જવાનું. અહીંયા રાજાને પણ એન્ટ્રી ન મળે, અહીંયા રાજાને પણ પ્રવેશ ન મળે. એટલા બધા શિસ્તબદ્ધ સાથે અમારા ગુરુકુલની અંદરમાં ઋષિ મુનિ જેવા શિક્ષકો અને વિદ્યાગુરુઓ અમને ભણાવતા હતા. અને વાર્ષિક પરીક્ષાનો જ્યારે દિવસ આવ્યો, આ છે ને, આ વાર્ષિક પરીક્ષાનું બહુ મહત્વ ગણાતું હતું. આખું નગર જોતું હતું, કારણ કે વાર્ષિક પરીક્ષાની અંદરમાં સૌથી પ્રથમ ક્રમાંકે જે કન્યા ઉત્તીર્ણ થાય એને રાજાના હાથે શ્રેષ્ઠ કન્યા રત્ન અને કલા વિશારદ આવા 2 પ્રકારના ખિતાબ, 2 પ્રકારના ઇલકાબ, 2 પ્રકારના પ્રમાણપત્ર એને આપવામાં આવતા હતા. અને એ કન્યાનું નગરની અંદરમાં એક વર્ચસ્વ અને મોભો વધી જાય. દરેક રાજકન્યાઓ, દરેક શ્રેષ્ઠી કન્યાઓ, દરેક સામાન્ય કન્યાઓ, દરેક પરિવારની કન્યાઓ ખૂબ મહેનત કરતી હતી. હું પણ મહેનત કરતી હતી. નૃત્ય, ગાયન, વાદન, ગણિત, કાવ્ય, પુષ્પ પરીક્ષા, પંખી પરીક્ષા, છેદ્ય પરીક્ષા, આવી કેટલી પરીક્ષાઓ પાસ કરવાની હતી. આ બધાની સ્પર્ધા હતી. અનેક રાજકન્યાઓ, શ્રેષ્ઠી કન્યાઓ, બધી જ કન્યાઓએ આમાં ભાગ લીધેલો હતો. પરંતુ એક પરમાત્માની કૃપા, મારા માતા પિતાના આશીર્વાદ, પૂર્વ ભવની અંદરમાં કરેલું કોઈ વિશિષ્ટ પ્રકારનું પુણ્ય અને આ ભવમાં મને સફળતા અપાવી ગયું. અને એ બધાની કૃપાથી હું એમ નથી કહેતી કે આ તાકાત મારી હતી, કારણ કે મને મારા વિમલમતી ઉપાધ્યાય ભગવાન કાયમ માટે સમજાવતા હતા કે આપણને જીવનમાં સુખ દુઃખ જે મળે છે એ આપણા પોતાના કર્મ મુજબ મળે છે. મને જે સફળતા મળી ને, હું એમ નથી કહેતી કે સફળતા મેં મેળવી, મને સફળતા પુણ્યએ આપી, મને પુણ્યથી સફળતા મળી છે. આ મને જીવનના સિદ્ધાંતો મને મારા વિમલપતિ ઉપાધ્યાય ભગવતે સમજાવી દીધા હતા બહુ નાની ઉંમરની અંદરમાં. એટલે પરમાત્માની કૃપાથી એ વાર્ષિક કલા ઉત્સવની અંદરમાં દરેક રાજકન્યાઓને પાછળ રાખી, દરેક શ્રેષ્ઠી કન્યાઓને પાછળ રાખી અને નગરની સઘળી કન્યાઓને પાછળ રાખી અને હું દરેક સ્પર્ધાની અંદરમાં આગળ નીકળતી ગઈ, ટોપ આવતી ગઈ, સૌથી આગળ વધતી ગઈ, પ્રથમ ક્રમાંક વધતી ગઈ. અને ઉદયન રાજા, મંત્રી, સેનાપતિ, સામંતો, શ્રેષ્ઠીઓ, મારા માતા પિતા આ બધાને આમંત્ર્યા હતા. દર વર્ષે કલા મહોત્સવની અંદરમાં ઉદયન રાજા અથવા તો નગરના જે પણ રાજા હોય એ પધારે. રાજા માટે એક વિશિષ્ટ મંચ બનાવવામાં આવે, અતિથિઓ માટે વિશિષ્ટ મંચ બનાવવામાં આવે. આ બાજુ અમારા ગુરુકુલનું ખુલ્લું મેદાન હોય. ખુલ્લા મેદાનની અંદરમાં ચારે કોર ઘટાઘેર એકદમ ઘટાટોપ વૃક્ષો લગાયેલા હોય, જાણે કે વૃક્ષોનો મંડપ બનેલો હોય. અને એક છેડાના ખુલ્લા ભાગની અંદરમાં એક કલામંચ બનાવવામાં આવે. અદ્ભુત કલામંચ સજાવટ કરવાની અંદરમાં આવે. આ બાજુ અમારા વિદ્યાગુરુઓ બેઠેલા હોય, સામેની સાઈડની અંદરમાં રાજા, રાણીઓ અને આમંત્રિત મહેમાનો બેઠેલા હોય. સામેના દૂરની સાઈડની અંદરમાં બીજા સામાન્ય પ્રેક્ષક વર્ગ બેઠેલો હોય. અને ખુલ્લા મેદાનના વચલા ભાગની અંદરમાં બનેલો અમારો જે આ મંચ, જાણે કે વૃક્ષોનો બનેલો આ મંચ હતો. ખુલ્લો આકાશ, પંખીઓનો અવાજ આવે, સૂર્યના તડકા દેખાય, અસીમ આકાશ દેખાય. અને એના વચની અંદરમાં અમારી કલા આગળ વધતી ચાલી. એક એક કલાની અંદરમાં જેમ જેમ હું આગળ વધતી ગઈ અને લોકોના ચહેરા ઉપર જે આનંદ દેખાય, અરે આટલા વર્ષોની અંદરમાં પહેલી વાર એવું બન્યું કે કોઈ માત્ર એક જ કન્યા દરેક પરીક્ષાની અંદરમાં, દરેક કલાની અંદરમાં આટલી આગળ વધી હોય, આટલી હોશિયાર બની હોય. લોકોના મોઢા ઉપર ચર્ચા હતી, લોકોના મોઢા ઉપર મારા વિશેની વાતો રહેલી હતી. જેમ જેમ એક એક કલામાંથી હું બહાર નીકળતી ગઈ, સર્વશ્રેષ્ઠ ક્રમાંક પ્રાપ્ત કરતી ગઈ. અને સૌથી છેલ્લે જ્યારે પુષ્પ પરીક્ષાની વાત આવી, પુષ્પની ગંધની પરીક્ષાની વાત આવી, માત્ર મને ફૂલ આપે, મને આંખે પાટા બાંધીને, આંખે પાટા મારે બાંધી દેવાના અને મને મારા કલાગુરુ હાથમાં ફૂલ પકડાવે અને કે તરંગવતી બોલ આ કયું ફૂલ રહેલું છે, આનો કલર કયો રહેલો છે, આ ફૂલની વિશેષતા શું રહેલી છે, આ ફૂલ ક્યારે ઉગે, ક્યારે કરમાય, આ ફૂલની સિઝન કઈ ગણાય, આ ફૂલ કઈ મોસમની અંદરમાં આવે, કઈ ઋતુની અંદરમાં આવે. બધી જ કન્યાઓને આ રીતે આંખે પાટા બાંધી અને ફૂલોની ગંધ પરીક્ષા કરવાની અંદરમાં આવે. પરંતુ અભિમાન નથી કરતી. આ બધો જ જશ માત્ર દેવગુરુ, પરમાત્મા, માતા પિતા અને ગત ભવની અંદરમાં કરેલા મારા વિશિષ્ટ પ્રકારના કોઈ પુણ્યના બલે આ બધી જ પરીક્ષામાં હું જ્યારે ઉત્તીર્ણ થઈ ગઈ, પાસ થઈ ગઈ
અને રાજા પોતે ઊભા થયા. રાજાએ મને દીકરીની જેમ વહાલ કર્યું અને કીધું, બેટા, આ નગરની અંદરમાં તું જ માત્ર એક જ કન્યા છે. આ સુધીની અંદરમાં ઘણી કન્યાઓ ઉત્તીર્ણ થઈ, પરંતુ કોઈક નૃત્યની અંદરમાં, કોઈ વાદનમાં, કોઈ ગાયનની અંદરમાં. પરંતુ બેટા, તું તો નૃત્ય પણ કરી શકે છે, વાદન પણ કરી શકે છે, ગાયન પણ કરી શકે છે. બેટા, તું ગંધની પરીક્ષા જાણે, પંખીની પરીક્ષા જાણે, પુષ્પોની પરીક્ષા જાણે. બેટા, આટલી બધી કલા ક્યાંથી શીખીને લઈ આવી? અને એ વખતે છે ને મેં નમ્રતાથી ઉત્તર આપ્યો કે રાજન, આપના જેવા મોટા વ્યક્તિની સામે મારે બધાને શું બોલવાનું, પરંતુ મને મારા વિમલમતી ઉપાધ્યાય ભગવંતે શીખવાડ્યું છે કે બેટા, આ જીવનમાં જે પણ આપણને સુખ મળે છે એ બધાનો શ્રેય આપણે દેવ, ગુરુ, પરમાત્મા, માતા પિતા અને આપણા પુણ્યને આપી દેવાનો. મારો આ જવાબ સાંભળીને ઉદયન રાજા પણ ખુશ થઈ ગયા. બેટા, નાની ઉંમરમાં તું બહુ સમજદાર બની ગઈ. મારા માતા પિતાને બોલાવ્યા કે ધન્ય છે તમને, આ તમારી દીકરીએ આજે આપણા નગરનું નામ રોશન કર્યું છે. એક જ દીકરી બધી જ કલાની અંદરમાં આગળ વધે. અને એ વખતે મારી ઉંમર હતી માત્ર 14 થી 15 વર્ષની. માત્ર મારી ઉંમર ઉઘડતી જુઈ જેવું મારું લાવણ્ય, સૌંદર્ય. રાજાના હાથે મને શ્રેષ્ઠ કન્યા રત્નનો એવોર્ડ મળ્યો, શ્રેષ્ઠ કન્યા રત્નનો ખિતાબ મળ્યો. અને કલા વિશારદ તરીકે જ્યારે મને પ્રમાણપત્ર મળ્યું અને મારા કલાગુરુઓ ગર્વિષ્ઠ થયા, મારા કલાગુરુઓની છાતી ગજગજ ફૂલી ગઈ, મને ખૂબ આશીર્વાદ આપ્યા. મારા કલાગુરુઓની આંખમાંથી આંસુ પડી ગયા કે બેટા, તે આજે નામ રોશન કર્યું, તારી જે મહેનત એ આજે રંગ લાવ્યો. મેં બધા ગુરુના પગમાં પડીને કીધું કે ગુરુદેવ, આ બધા જ ઉપકાર આપનો છે. આપે મને જો મહેનત ન કરાવી હોત, અરે બેટા, મહેનત તો અમે બધાને કરાવી હતી, પરંતુ તારી એક વિશિષ્ટ કલાને લેવાની જે આવડત, બેટા, ખરેખર તે નામ રોશન કર્યું છે. અને એ દિવસે તો મારા પિતાની સામે હું જોઉં ને, મારા પિતાનો તો આનંદ જાણે કે સમાતો નહોતો. આનંદ અસીમ કક્ષાએ પહોંચ્યો. એમ લાગ્યું કે જાણે કે આખું આકાશ મારા પિતાના હૃદયની અંદરમાં ઉમટી પડ્યું છે. મારા પિતા બોલી નતા શકતા. મારા 8 ભાઈઓ ગદગદ બની ગયા. મારી મા મને ભેટી પડી અને કીધું, બેટા, તે ખરેખર આજે આપણું નામ રોશન કર્યું છે, કુલને આગળ વધાર્યું છે. અને પછી મારું ગામની અંદરમાં જે સામયું થયું, મારું જે સ્વાગત થયું, રાજા મને હાથીની અંબાડી ઉપર બેસાડી અને મારી હવેલી ઉપર મૂકવા માટે આવ્યો. આ દર વખતનો ક્રમ હતો કે જીતેલી કન્યાને આ રીતે મૂકવાની અંદરમાં આવે. પરંતુ આ વખતે આશ્ચર્યની વાત એ છે કે બધી જ કલાની અંદરમાં માત્ર એક કન્યા, એટલે કે હું જરા સૌથી આગળ નીકળી ગઈ હતી. અને હું છે ને મારી નીચેવાળી જે રાજકુમારી કન્યાઓ હતી, શ્રેષ્ઠી કન્યાઓ હતી, બધીને જઈને કીધું, દેખો સખીઓ, આમાં દુઃખ નહીં લગાડતા, તમારી પણ મહેનત રંગ લાવેલી હતી. કદાચ હું તમારી થોડી આગળ નીકળી ગઈ હતી. મારી આ ઉદારતા, મારી આ સમજદારી, મારી આ ઠાવકાઈ આ જોઈને દરેક માતા પિતાઓ ખુશ થઈ ગયા અને બધાને કહેતા હતા કે કન્યા જોઈએ તો આપણે તરંગવતી જેવી કન્યા જોઈએ. બસ આ શબ્દ સાંભળીને મારા માતા પિતા એટલા બધા ખુશ થતા હતા. મને આનંદ આ કલાની અંદરમાં ઉત્તીર્ણ થઈ એનો નહોતો, આ કલાની અંદરમાં મારો નંબર આવ્યો એનો મને આનંદ નહોતો. મને આનંદ હતો કે ચલો, મેં મારા માતા પિતાને ગૌરવ તો અપાવડાયું, મેં મારા ગુરુઓને ખુશ તો રાખ્યા, મારાથી મારા ગુરુ ખુશ તો થયા. મને રાજા ઘરે મૂકી ગયા અને પછી તો જાણે મારા ઘરમાં એક મહોત્સવ ચાલ્યો. દાસ દાસીઓ ટોરે વર્યા, બધાના જય જયકાર. અરે જય જયકાર સાંભળીને જાણે હું થાકી ગઈ. અને છે ને હું સાંજ પડવાની રાહ જોતી હતી. સાચું કહું, આ બધાની પ્રશંસાની વચની અંદરમાં મને એક પ્રશંસા ખૂટતી હતી. મને મારા વિમલમતી ઉપાધ્યાયની પ્રશંસા જોઈતી હતી. અગર મને મારા વિમલમતી ઉપાધ્યાય ભગવંત એમ કહી દે ને, બેટા તરંગવતી, કમાલ કરી બેટા, તે તને લાખ ધન્યવાદ આપું છું બેટા, તે છે ખરેખર મારી છાતીને ગજગજ ફૂલાવી નાખી છે. આ શબ્દ તો આજે મેં મારા શિક્ષક ગુરુઓના સાંભળ્યા, ગુરુકુળમાં સાંભળ્યા, મારા માતા પિતાના સાંભળ્યા, મારા 8 ભાઈઓના ના સાંભળ્યા, અને મારા સગા સંબંધીઓનો સાંભળ્યા, મારા સ્વજનોના સાંભળ્યા, મારી સખીઓના સાંભળ્યા. પરંતુ મને એક શબ્દ મારા કાન સાંભળવા માટે લાલાયિત હતા. મને મારા વિમલમતી ઉપાધ્યાય ભગવાન શું કહે છે ને, આ મને બહુ જરૂરી હતું. કારણ કે સાચું કહું ને તો આ બધાના ધન્યવાદ મળ્યા, પરંતુ મારા જીવનના ઘડવૈયા એના જો ધન્યવાદ ન મળે તો મને શું કરવાનું. અને સાંજ પડવાની રાહ જોતી હતી ને બરોબર સાંજનો સમયના એકદમ ચુસ્ત પાબંદી હતા મારા ગુરુ. સાંજ પડી એટલે વિમલમતી ઉપાધ્યાય ભગવાન મારા ઘરમાં પધાર્યા અને હું સીધી દોડતી પહોંચી અધ્યયન કક્ષની અંદરમાં લઈ ગઈ. એમના માટે મેં આસન બિછાવ્યું, એમને દૂધપાન કરાવ્યું, એમને પાણી આપ્યું. મને છે ને કહેવાની ઘણી બહુ ઉત્કંઠા હતી, બહુ મારે વાતો કરવી હતી, પરંતુ જે હતું પહેલા પ્રણામ વગેરે કર્યા, આસન ઉપર બેઠા. બોલો તરંગવતી, આજે આપણે પાઠ શરૂ કરવાનો છે. ગુરુદેવ, પાઠ પછી વાર, પહેલા એક મારી વાત સાંભળો, મારે આપને એક વાત જણાવી છે. અને મારો આનંદ,
મારા ચહેરા ઉપરની જે પ્રસન્નતા, મારી જે ખુશી, મારો જે શ્વાસ ભરાયેલો હતો, બેટા તરંગવતી શું વાત છે આજે આટલી બધી ખુશ કેમ છે? અરે ગુરુદેવ, આપને ખબર નથી, આજે મને એક મોટો ખિતાબ મળ્યો છે, શ્રેષ્ઠ કન્યા રત્નનો મને એવોર્ડ મળી ગયો છે. હું આજે ગુરુકુલના શિક્ષકોના હાથે શ્રેષ્ઠ કન્યા રત્ન તરીકે ઘોષિત થયેલી છું. ગુરુદેવ, આપને ખબર નથી, બસ મારે આપની ખુશી જોઈએ, મને આપના ધન્યવાદ જોઈએ. આપની આ શિષ્યા આજે સૌથી આગળ નીકળી ગઈ. તમને ખબર છે, હું જ્યારે આ બધું વર્ણન કરતી હતી ને, 21 શ્વાસે જ્યારે બોલતી ગઈ અને મારા ગુરુ વિમલમતી ઉપાધ્યાય તો બહુ ગંભીર હતા, મંદ મંદ મુસ્કાનની સાથે ચહેરા ઉપર મંદ મંદ હાજર સાંભળતા જ ગયા. અને હું બોલતી જ ગઈ. ગુરુદેવ, નાટ્યમાં આગળ આવી, કલાની અંદરમાં આગળ આવી, ગાયનમાં આગળ આવી, વાદનમાં આગળ આવી અને મારી સિદ્ધિઓના વર્ણન કરતા ગયા. કેટલા એવોર્ડ મળ્યા, કેટલા અંક મળ્યા, કેટલા ક્રમાંક મળ્યા. આ બધું ખુશ થતા બોલતી તો ગઈ. પછી કીધું, ગુરુદેવ, આપ ધન્યવાદ નહીં આપો? આપને ખુશી નથી થઈ કે આપની આ શિષ્ય આગળ વધી? તમને ખબર છે સાચા ગુરુ કોને કહેવાય? મને એ દિવસે ખબર પડી. મારા વિમલમતી ઉપાધ્યાય કહે છે કે બેટા તરંગવતી, હું તારા છે ને બીજા અન્ય ગુરુ જેવો નથી. આ બધી સિદ્ધિઓ તારી સંસારિક સિદ્ધિઓ છે. હું તારો સંસારનો ગુરુ નથી. બહારની સિદ્ધિઓમાં છે ને મને કોઈ રસ નથી. અને મને એમને એક વાક્ય બતાવ્યું, એટલું જડબે સલાક બેસી ગયું, બેટા પરીક્ષાની જિંદગીમાં ઉત્તીર્ણ થવું તો બેટા બહુ સહેલું છે. આ દુનિયામાં બધા ઉત્તીર્ણ થઈ જાય છે. એની પાસે બુદ્ધિ શક્તિ હશે, યાદ શક્તિ હશે, સ્મરણ શક્તિ હશે, સ્મૃતિ શક્તિ તાકાતવાળી હશે. અને આ દુનિયામાં છે ને પરીક્ષાની જિંદગીમાંથી તો પાસ થવું બેટા બહુ ઈઝી છે, બહુ મોટી વાત નથી. તારી પહેલા ઘણા લોકો પાસ થઈ ગયેલા છે. તો ગુરુદેવ, મારે શું કરવાનું? આ મોટી વાત નથી બેટા. તારી બધી વાત બરોબર છે. તું કદાચ છે ને મારા ધન્યવાદ ચાહતી હશે. તું એમ કહેતી હશે, ગુરુદેવ આજે મને બધાએ ધન્યવાદ આપ્યા, તમારા મોઢેથી સાંભળવા છે. બેટા મારા ધન્યવાદ તારે જો સાંભળવા હોય તો તું મને છે ને જિંદગીની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને બતાવું. જિંદગીની પરીક્ષામાં અગર તું પાસ થઈને બતાવીશ બેટા, એ દિવસે આખું ગગન ભરાઈ જશે, ગગન ગાજી ઉઠશે, આખું આકાશ ભરાઈ જશે. અને નગરના ચાર રસ્તે જઈને હું આખી દુનિયાને છે ને ગગન ભેદી અવાજે કહીશ કે મારી તરંગવતી શિષ્યા ખરેખર દુનિયાની અંદરમાં અવ્વલ કક્ષાની કન્યા છે. આ વિદ્યાર્થીની બહુ અલગ કક્ષાની છે, આ જીવાત્મા અલગ કક્ષાનો છે. બેટા પરીક્ષાની જિંદગીમાં પાસ થવું એ કંઈ મોટી વાત નથી. આજે તું પાસ થઈ છે, આવતીકાલે તારા કરતા વધારે કોઈ બુદ્ધિશાળી કન્યા આવશે, અરે બેટા એ પાસ થઈ જશે. આ સુધીની અંદરમાં ઘણા લોકો આવી ગયા. પરંતુ પરીક્ષાની જિંદગીમાં પાસ થવા કરતા મારા હિસાબે જિંદગીની પરીક્ષામાં પાસ થવા જેવું છે. બેટા તારા વિદ્યા ગુરુઓ પરીક્ષાની જિંદગીમાં પાસ થાય એમાં ખુશ છે, કારણ કે એમની એ ભૂમિકા છે. મારી ભૂમિકા છે કે તને જીવનની પરીક્ષામાં મને પાસ થઈ બતાવી અને હું છે ને એમના પગમાં પડી ગઈ. ગુરુદેવ, મારે આપના મોઢેથી મારા વખાણ સાંભળવા છે. બસ દુનિયા ભલે વખાણ કરે કે ન કરે, આપ મારા માટે સર્વસ્વ છો, આપ મારા માટે ભગવાન તુલ્ય છો. બોલો બતાવો મારે શું કરવાનું? જિંદગીની પરીક્ષામાં મારે પાસ થવું તો મારે શું કરવાનું? અને મારા વિમલમતી ઉપાધ્યાય ભગવંતે કીધું, બેટા એના માટે 2 કલા જીવનમાં શીખવી પડશે. તે ગાયનની કલા શીખી, વાદનની કલા શીખી, નૃત્યની કલા શીખી, પત્રછેદ્યની કલા શીખી, ગંધ અને પુષ્પની પરીક્ષાની કલા શીખી, પંખીઓની સાથે બોલવાની, પંખીઓને બોલાવવાની અને પંખીઓને રીઝાવવાની કલા તે શીખી. બેટા તારો છે ને કોયલ જેવો કંઠ છે, મોર જેવું તારી પાસે નૃત્ય છે. બેટા બધી જ વાત છે, પરંતુ આ બધાના વચની અંદરમાં આ બધી જ કલા કરતા પરમાત્મા મહાવીરે બતાવેલી 2 કલા બેટા અગર તું જીવનમાં શીખી લે તો બેટા સમજી લે તારા જીવનનું કામ થઈ ગયું. અને એ દિવસે આ તારો ગુરુ છે ને ગગન ભેદી અવાજે દુનિયામાં ગાજીને તારા ગુણાનુવાદ કરશે. અને એ દિવસે મેં મનમાં ગાંઠ મારી કે મારા ગુરુ પાસેથી આ 2 કલા હું શીખીશ અને કોઈ પણ હિસાબે મારે આ કલા જીવનમાં શીખવી છે. અને એ દિવસે મને ગુરુએ પાઠમાં સમજાવ્યું કે બેટા આ કલા જે લોકો શીખ્યા છે ને એ લોકોએ જીવનમાં કેવા ચમત્કાર કરી બતાવ્યા. જે લોકો જીવનના સાગરને પાર પામી ગયા અને આ કલા નથી શીખી શક્યા એવા માંધાતા પણ આ દુનિયામાં ધૂળ ચાટતા બની ગયા. મને એમને 2 કલા બતાવી કે તરંગવતી બધી જ કલા ઉપર રાજ કરનારી આ 2 કલા છે. બધી જ કલા હોય અને આ 2 કલા ન હોય તો બધું ખતમ છે. અને બધી જ કલા જીવનમાં તને જીવનમાં કોઈ પણ કલા નથી આવડતી, સમજ લે, કોઈ પણ કલા નથી આવડતી, પરંતુ આ 2 કલા જો આવડે છે, તરંગવતી ને એના વિમલમતી ઉપાધ્યાય જે વાત બતાવી છે એ જ વાત ભગવાન મહાવીરે પણ આપણને બતાવી છે. આ કથા સાંભળનારા હું લોકોને કહું છું કે તમે તમારા યુવાન દીકરા દીકરીને કોલેજમાં જતા પહેલા કહી દો, બેટા આ 2 કલા જીવનમાં શીખી લો. ઠીક છે બેટા, બાકી બધી તમે ડિગ્રીઓ લીધી, બાકી બધું શૈક્ષણિક જગતમાં તમે આગળ વધ્યા, એજ્યુકેશન જગતમાં તમે આગળ વધ્યા, બહુ સારી જોબ મળી ગઈ, મલ્ટીનેશનલ કંપનીમાં
તમને બહુ ઊંચો હોદ્દો મળી ગયો, બહુ સારું જોબનું પેકેજ મળી ગયું. બેટા બધી વાત બરોબર છે, પરંતુ આ બે કલા જીવનમાં શીખી લો. અને તરંગવતી સાધ્વીજી ભગવાને વિમલભાઈ ઉપાધ્યાયે કહી દીધું કે બેટા પહેલી કલા છે પુણ્યના ઉદયને પચાવવાની કલા, અને બીજી કલા છે પાપના ઉદયને ખપાવવાની કલા. તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણી અને ધનપાલ શ્રેષ્ઠીના ઘરની અંદરમાં જ્યારે આત્મકથામાં વાત કરે છે, આ બે કલા જ્યારે મેં સાંભળી ત્યારે મને છે ને શબ્દ તો સાંભળતા બહુ ઈઝી લાગ્યા, પરંતુ મારા ગુરુએ એનો જે વિસ્તાર કર્યો, બેટા આ પુણ્ય છે ને બહુ કાચો પારો છે, પચાવવું બહુ કઠિન છે. આ પુણ્યના ઉદયની અંદરમાં જેટલા પણ લોકો દુર્ગતિની અંદરમાં ગયા છે, મોટા ભાગે પુણ્યના ઉદયના કાળની અંદરમાં ગયા છે. પાપના ઉદયકાળમાં તો છે ને, કારણ કે પુણ્યના ઉદયકાળમાં સાધન સામગ્રીઓ મળશે, સૌંદર્ય મળશે, સત્તા મળશે, બુદ્ધિ મળશે, શક્તિ મળશે, અનુકૂળતા મળશે, સગવડો મળશે, સાધનો મળશે, સફળતા મળશે. આ બધું જ પુણ્યના ઉદયમાં મળશે. અને પુણ્યના ઉદયને જો પચાવવાની કલા નહીં શીખી હોય તો આ પુણ્ય છે ને આવતીકાલે એવા ડૂચા કાઢી નાખશે, એવું ઘણો તપડો કાઢશે, और ऐसा नुकसान कर देगा कि यही पुण्य આવતીકાલે સાતમી નરકની અંદરમાં આપણને રવાના કરી દેશે. જેટલા જેટલા લોકોનો વિનિપાત સર્જાયો છે બધા પુણ્યના ઉદયમાં ગાફેલ રહ્યા અને ખતમ થઈ ગયા. અને પુણ્યના ઉદયના કલામાં મને જે તરંગવતી સાધ્વીજી કહે છે કે મને મારા ગુરુએ એક દ્રષ્ટાંત બતાવ્યું કે બેટા હજી તો છે ને ભગવાન ભાવીને તારા થોડા સમય પહેલા થયેલા જંબુ સ્વામીને યાદ કર, શું એમનો પુણ્યનો ઉદય હતો. 8 કન્યાઓ, 99 કરોડ સોનામોર, 99 કરોડ, 99 કરોડ બેટા સોનામોર એક એક કન્યાઓ લઈને આવેલી હતી. 8 રૂપવતી લલ્લાઓ હતી, તારા રૂપને ટક્કર મારે એવી 8 કન્યાઓ રહેલી હતી. અને જંબુ સ્વામીને કહેતી હતી કે આપણે સંસારના ભોગ ભોગવીએ, આપણે સંસારમાં મજાઓ કરીએ, પછી છે ને છેલ્લો સમય છે ભગવાન મહાવીરના સમયની અંદરમાં. અને એક જ રાતની અંદરમાં જંબુ સ્વામીએ 8 કન્યાઓનો જે પતિબોધ કર્યો છે, તને ખબર છે આ પુણ્યના ઉદયને જંબુ સ્વામી પચાવી ગયા. જો ન પચાવ્યું હોત તો રાગના પોટલા બાંધત, 8 કન્યાઓ સાથે વિષયોના સેવન કરત, રાગના ગાઢ અનુબંધ કરત, અને કદાચ જંબુ સ્વામીનો આત્મા સંસારના દુનિયાની પ્રવાહમાં ક્યાં તણાઈ ગયો, ખેંચાઈ ગયો બેટા ખબર ના. આજે જંબુ સ્વામીનું એક છે ને લોકો યાદ કરે છે, કારણ કે પુણ્યના ઉદયને પચાવી ગયા. બેટા તારા સમયમાં થયેલા શાલીભદ્રજીને યાદ કર, હજી હમણાં થયા છે. મેં તને આ બધી ઇતિહાસની વાતો બતાવી છે. 99 પેટી ઘરમાં ઉતરે રોજ, 32 રૂપ લલ્લાઓ જેની સેવાની અંદર 32 પત્ની આવી, रोज 99 पेटी घर पे उतरती थी. और इसी सारी रुद्धि समृद्धि को छोड़कर ભગવાન મહાવીરના શિષ્ય બની ગયા. વૈભારગીરીની અંદરમાં જે અનશન કર્યું અને મને મારા ગુરુએ સાંજના પાઠની અંદરમાં જે બે કલાની જે વિસ્તાર કર્યું ને, હું ધ્રુજી ગઈ. અરે આટલી બધી જરૂરી કલા મેં જીવનમાં ક્યારે હજી લેવાની કોશિશ નથી કરી. એ દિવસે હું મારા ગુરુના પગમાં પડી ગઈ. ગુરુદેવ મને આશીર્વાદ આપો કે આ તરંગવતી આપને વચન આપે છે, આપને હાથ જોડીને વિનંતી કરે, ગુરુદેવ આ જિંદગીના અંત સુધીમાં હું આ બે કલા જીવનમાં શીખી બતાવીશ. અને સાચું કહું, તરંગવતી સાધ્વીજી સોમા શેઠાણીને કહે છે કે માનુભાવ સાચું કહું, મને એ દિવસે જો આ બે કલા ન શીખવાડી હોત તો પછી મારી જિંદગીમાં જે ઝંઝાવાતો આવ્યા, તકલીફો આવી, આપત્તિઓ આવી, દુઃખના ડુંગરા તૂટી પડ્યા. અને મેં મારા જીવનમાં જે થોડી ઘણી ભૂલો કરી અને ભૂલોમાં જો બચી છું ને, તો માત્ર આ બે કલાના જોડે. ત્યારે મને નૃત્ય કલા કામ નથી આવી, મારી ગાયન કલા કામ નથી આવી, મારી વાદન કલા કામ નથી આવી, મારી પંખી કે પુષ્પોની પરીક્ષાની કલા કામ નથી આવી. ત્યાં મને આ બે કલા કામ આવી છે. માટે જ હું મારા વિમલમતી ઉપાધ્યાયને વારંવાર યાદ કરું છું. રોજ સવારના ભગવાન અને ગુરુને યાદ કરું, સાથે મારા વિમલમતી ઉપાધ્યાયને આદરપૂર્વક યાદ કરું કે તમે આ શીખવાડેલી આ કલા તરંગવતીને ડગલે ને પગલે કામ લાગી. ગુરુદેવ ખરેખર કામ લાગી. પહેલી કલા બતાવી પુણ્યના ઉદયને પચાવવાની કલા, અને બીજી કલા બતાવી પાપના ઉદયને ખપાવવાની કલા. બેટા પાપનો ઉદય તો જીવનમાં આવવાનો. તું અત્યારે એમ માને કે પુણ્યનો ઉદય છે, આ પુણ્યનો કોઈ ભરોસો કરવા જેવો નથી. પુણ્ય વેશ્યા જેવું છે, આજે છે આવતીકાલે નથી, ગમે ત્યારે ચાલી જશે. પવન, પાણી અને પુણ્ય, આ ત્રણનો ભરોસો બેટા જીવનમાં ક્યારે પણ નહીં કરવો. પવન ક્યારે અટકી જાય, પુણ્ય પાણી ક્યાંકથી સરકી જાય, और पुण्य कब खत्म हो जाए बेटा कभी पता नहीं चलेगा. पवन, पाणी, पुण्य આનો ભરોસો બેટા જીવનમાં ક્યારે પણ નહીં કરતી. એટલે પુણ્યનો ઉદય આવ્યો છે તો પુણ્યને પચાવી જાણજે. આ પુણ્યથી અહંકાર નહીં કરવાનો. આ પુણ્યથી છે ને પુણ્યના ગેરફાયદા નહીં ઉઠાવવાના, આ પુણ્યના શોર્ટકટ નહીં લેવાના, આ પુણ્યનો ખોટો ઉપયોગ નહીં કરવાનો. માત્ર મળેલા પુણ્યથી જે પણ મળ્યું છે, પુણ્યથી મળ્યું છે, પુણ્યના ક્ષેત્રમાં આપવું, આ પુણ્યને પચાવ્યું કહેવાય. અને પાપના ઉદયને ખપાવી લેવાનું. બેટા તારા મુનિસુવત ભગવાનના, એટલે ભગવાન મહાવીરની પહેલા થયેલા મુનિસુવત ભગવાન હતા. બેટા એ સમયમાં મેં તને કથા બતાવી હતી મહિષાસુરની.
મેં તને કથા બતાવી હતી અંજના સુંદરીની. બેટા, શું આ લોકોએ જીવનમાં દુઃખો અને કષ્ટોને સહન કર્યા છે. 22 વર્ષ સુધી પોતાનો પતિ ન બોલાવે અને છતાં પણ એ પોતાના જીવનની અંદરમાં ક્ષમતા રાખી શકે, પોતાના પતિને માફ કરી શકે, કારણ કે પાપના ઉદયને ખપાવી દીધો. જો એ વખતે છે ને ઝઘડો કર્યો હોત, મને જંગલમાં કાઢી મૂકી, મારી પર ખોટો આરોપ કર્યો, મારો ગુનો શું હતો હું તમને પણ બતાવી દઈશ, હવે મારે તમારી સાથે બોલવું નથી, જાઓ તમે તમારા રસ્તાની અંદરમાં જાઓ. એક તમે છે ને અંજના સુંદરીને 22 વર્ષ પરેશાન કરી માત્ર તમારા મનના ડાઉટના કારણે. આવો ઝઘડો કરીને કદાચ છે ને કર્યો હોત તો નવો પાપનો કર્મનો બંધ કર્યો હોત. બેટા, પાપના કારણે દુઃખ આવ્યું અને દુઃખમાં જો આપણે ક્ષમતા ન રાખીએ, સમાધિ ન રાખીએ, સમાધાન ન કરીએ, બીજાને આપણે ક્ષમા ન આપી દઈએ તો બેટા આ પાપના ઉદયમાં નવો કર્મનો બંધ કરવાનો, વળી પાછું નવું દુઃખ ભોગવવાનું. એના કરતાં બહેતર છે પાપના ઉદયને ખપાવી દો, જવા દો, માફ કરો, જતું કરો, છોડી દો. આ અંજના સુંદરી અને મૈણા સુંદરીમાંથી મેં તને શીખવાડ્યું છે પ્રતિકૂળતામાં કેમ જીવવું એ બેટા મૈણા પાસેથી શીખી લેજે. ગરીબીમાં કેવી રીતે જીવવું એ પુણ્યા સાવક પાસેથી શીખી લેજે. અનુકૂળતામાં કેવી રીતે જીવવું એ શાલીભદ્ર પાસેથી શીખી લેજે. અને રોગોના ઉદયમાં કેમ જીવવું આ સનતકુમાર ચક્રવર્તી પાસેથી શીખી લેજે. આ બધી કથાઓ મેં તને બતાવી છે. મારી તો તને ધન્યવાદ છે. મારા તને જો ધન્યવાદ જોઈતા હોય, તને મારી ખુશી જોતી હોય તો છે ને તારી આ કલા આવી એનાથી હું નાખુશ નથી બેટા, રાજી છું. ખુશ નથી બેટા. રાજી થવું અને ખુશ થવુંમાં બહુ ફરક છે. આ તારો ગુરુ રાજી છે કે ચલો આવી શ્રેષ્ઠ કન્યા રત્ન છે ખરી નગરમાં, એનાથી રાજીપો થયો. મगर बेटा तुझे अगर मेरी खुशी चाहिए तो तुझे इस 2 कला में विशारद बनना पड़ेगा. पुण्यना उदयने पचावी लेवानो અને પાપના ઉદયને ખપાવી લેવાનો. અને સ્તબ્ધ બની ગઈ. બોલ તરંગવતી, આ કલા તારી પાસે છે, શીખવી છે. અને એ દિવસે મેં પ્રણ લીધું, એ દિવસે મેં પાણી મૂક્યું, એ દિવસે મેં મારા ગુરુને વચન આપ્યું. मेरे गुरु से मैंने वादा करा गुरुदेव इस जन्म में मैं सिक्के ही रहूंगी, आपकी खुशी के लिए सब कुछ करूंगी. અને હું છે ને આસમાન ઉપર જાણે કે ધરતી ઉપર આવી ગઈ. મને એમ કે મારા ગુરુ છે ને મારા માથા ઉપર 2 હાથ મૂકી રહેશે, મને ખૂબ વાલ કરશે. શ્રેષ્ઠ કન્યા રત્નના બિરુદથી મારા ગુરુ ખુશ થઈ જવાના. પરંતુ આ મારા ગુરુ છે ને, મારા ગુરુ મારા સુખની અંદરમાં નહીં, મારા હિતને વિચારનારા હતા. અને મને આ 2 કલા ઉપર જે ધ્યાન દોર્યું અને એ દિવસે સંકલ્પ કર્યો કે કોઈ પણ હિસાબે મારે આ મારા ગુરુના ઈચ્છાને પૂરી કરવી છે. એ સાંજના ઉપાધ્યાયનો ચહેરો મને આજે પણ યાદ છે. એમની ગંભીરતા, એમની ગંભીર વાત બરાબર યાદ છે. મેં સંકલ્પ કર્યો કોઈ પણ હિસાબે આ કલા શીખીશ અને પુણ્યથી મળેલા સૌંદર્યને, સૌભાગ્યને, બુદ્ધિમત્તાને સંયમની ડબ્બીની અંદરમાં સાચવીશ. મારા પુણ્યના ઉદયને પચાવી જાણીશ. અને સોમા શેઠાણીએ તરંગવતી કહે છે કે આવા તો અનેક પ્રસંગો છે મારા ગુરુની સાથે. મને ધરતી ઉપર ચાલતા શીખ્યું, આસમાનમાં ઉડતી હતી, મને જરા નીચે ઉતારી. અને મહાનુભાવ, આવા તો કેટલા પ્રસંગો બતાવીશ તો સમય નીકળી જશે. ચલો, આ મેં તમને ખાલી એક પ્રસંગ જરૂરી હતો માટે બતાવી દીધો, કારણ કે આ 2 કલાના જોર ઉપર તો આ તરંગવતી સાધ્વીજી ટકી ગઈ છે. હું તમને આગળ મારી કથા બતાવીશ કે કેવા ઝંઝાવાતો મારા જીવનમાં આવ્યા, કેવી આપત્તિઓ મારા જીવનની અંદરમાં આવી ચડી, કેવા વાવાઝોડા મારા જીવનની અંદરમાં આવ્યા. પરંતુ આ બધામાં ટકી છે તો માત્ર પુણ્યના ઉદયને પચાવવાની કલાથી અને પાપના ઉદયને ખપાવી દેવાની કલાથી. જીવનમાં જ્યારે સારું મળ્યું છે ત્યારે પુણ્યને પચાવી જાણો. જીવનમાં જ્યારે ખરાબ સમય આવે ત્યારે એ સમયને ખપાવી જાણો. બસ આ પચાવવાની અને ખપાવવાની કલા આવડી જાય તો વાત થઈ જાય. ચલો, આ તો મેં મારા શૈક્ષણ જગતની વાત કરી. હવે હું તમને આગળ પ્રસંગ બતાવીશ કે હવે મારા એક પરિવારની પણ કથા થોડી જાણવા જેવી છે. કઈ રીતે આ તરંગવતી આટલી બધી સમૃદ્ધ બની, સંપન્ન બની, એની પણ થોડી ઘણી વાતો બતાવી દઈશ. અને તરંગવતી સાધ્વીજી ભગવંતે આ રીતે કથામાં આગળ વધતા ગયા. સાંભળનારોને પણ કહેવાનું છે કે આવતીકાલે તરંગવતીના પરિવારનું બેકગ્રાઉન્ડ બતાવીશ. શું પરિવાર છે, આવો પરિવાર આપણી પાસે છે તો આજે છે ને હું ઘણી વાર લોકોને કહું છું કે તરંગવતીને જન્મ લેવાનું મન તો થાય છે, પણ તરંગવતીને જન્મ લેવાનું મન થાય એવો પરિવાર છે. આજે એવા ઘણા આત્માઓ છે કે જેને જન્મ લેવો છે, તરંગવતી બનવું છે. અને તમારા ઘરમાં આવેલી દરેક કન્યા પણ તરંગવતી બની શકે છે. બસ માત્ર પરિવારની પાછળ શું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, પરિવાર કેવો હોવો જોઈએ, એની વાત તરંગવતી સાધ્વીજી ભગવાન જ્યારે આવતીકાલે એમના શ્રી મુખેથી બતાવશે. એ વાતને આપણે આવતીકાલે જાણીશું. બહુ આહિસ્તા બહુ ધીરે ધીરે આ કથાની અંદરમાં આપણે ઊંડા ઉતરતા જઈએ છીએ. હજી તો કથાની અંદરમાં જે ટ્વિસ્ટ આવવાના, જે આગળમાં આવવાનું, અને મને ખબર છે કે તમે આ કથાને સાંભળવા માટે ખૂબ લાલાયિત છો, ખૂબ બેતાબ છો, જાણવા માટે આતુર છો. પરંતુ કથા હું તમને પરિપૂર્ણ કરીશ એવું પણ મારું પ્રોમિસ છે. આજે આ કથાને અહીંયા આપણે અટકાવી દઈએ. એ જ મંગલ કામના. જેના આગળ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.